મિત્રો, જીવનમાં એવા કાર્યમાંથી તમે પસાર થઈ રહ્યા છો કે એવા સંજોગમાંથી તમે પસાર થઈ રહ્યા છો કે તમારું કોઈ મહત્વનું કાર્ય અટવાઈ ગયું છે અને તમારું એક કાર્ય અન્ય વ્યક્તિ કરી રહી છે. તો આ રીતે અન્ય વ્યક્તિ આપણું કાર્ય કરી રહી છે તો આપણે શું એ આપણું કાર્ય થવા દેવું? મિત્રો, દરેક માણસ, આ જગતનો કોઈ પણ માણસ હોય, પોતપોતાની રીતે કાર્ય કરતો હોય છે. દરેકની કાર્ય કરવાની રીત અલગ હોય છે. આપણું કાર્ય અન્ય વ્યક્તિ કરે તો તેમાં ક્ષતિ રહી જવાની, તેમાં ત્રુટિ રહી જવાની, તેમાં ખામી રહી જવાની જ. તો બેસ્ટ વિકલ્પ છે કે આપણે આપણું કાર્ય પોતાની રીતે જ કરવું. વિશ્વાસે વહાણ તરે, આ બાબત સાચી છે, પરંતુ આમાં પણ આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અન્ય ઉપર આધાર રાખીને વિશ્વાસ બેસીને જો આપણે બેઠા રહીએ તો ઘણી વખત એવું બને કે આગળ જતાં આપણું એક કાર્ય અન્ય દિશામાં પણ વળાંક લઈ લે અને આપણા માટે આપણે એના માટે આશા રાખીને બેઠા છીએ એવો કોઈ લાભ આપણને પ્રાપ્ત થાય જ નહીં. તો મિત્રો, કહેવાનો મતલબ કે બીજા ઉપર આધાર રાખીને, અપેક્ષા રાખીને કાર્ય કરાવવું તેના કરતાં પોતાની રીતે જ આગળ વધીને આપણું કાર્ય કરવું ખૂબ સારું છે. જય માતાજી મિત્રો.